ભરૂચ વાગરા આમોદ માર્ગ પર ખડખડાતી પાસે ભીષણ અકસ્માત સર્જાયો છે, જેમાં બે ટેમ્પો વચ્ચે સામસામે ટક્કર થતા એક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। વાગરા આમોદ માર્ગ પર ખડખંડાણી ગામની સીમા તીવ્ર વળાંક નજીક એક આઈશર ટેમ્પો અને 3 વ્હીલર ટેમ્પો વચ્ચે જોરદાર અથડામણ થઈ। વળાંકને કારણે બંને વાહનોના ચાલકોને સમયસર અંદાજ ન આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે। ટક્કર એટલી ભીષણ હતી કે 3 વ્હીલર ટેમ્પો પલટી મારી ગયો હતો ને જ્યારે આઈસર ટેમ્પોના આગળના ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું। આ અકસ્માતમાં 3 વ્હીલર ટેમ્પોના ચાલક જે જંબુસરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે અને સ્થાનિક લોકો અને પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો। જો કે તેની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ રિફર કરવામાં આવ્યો છે અને બીજી તરફ આઈસર ટેમ્પોના ચાલક અને ક્લીનરને સામાન્ય ઈજા પહોંચી છે। અકસ્માતને પગલે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો, પરંતુ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અકસ્માતની ગંભીરતા જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। કેતન મહેતા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ભરૂચ।